જય ભીમ, જય સંવિધાન, નમો બુધાય મિત્રો. હું છું જિજ્ઞેશ રાઠોડ. મિત્રો ખાસ આ વિડીયો સાંભળજો. જો કે આપણે વાત કરવાની છે સુરતના હકુભાઈ કાઠી, મામાદેવના ભુવા અને મસાણી મેલડીના ભુવા. જો કે તમે બધા ઓળખતા જ હશો. જો કે એનામાં આપણા ફોન આવ્યો મારામાં, અને વોટ્સઅપમાં એક ગ્રુપમાં એક વિડીયો પણ હકુભાઈનો જોયો. હવે હકુભાઈ કાઠીનું એવું કેવું છે કે જે જીત્યાભાઈ નિલેશ ઉપર જે ફરિયાદ કરવામાં આવી હતી, બરોબર, એ આપણે જે કરણ કાથડિયાએ ફરિયાદ કરવામાં આવી હતી. જે આ કરણ કાથડિયાએ જે આપણે વડોદરાના જે જીત્યા નિલેશભાઈ, એની ઉપર ફરિયાદ કરવામાં આવી હતી. અને જે એ ફરિયાદની અંદર જે એને ભંડોળ ભેગું કરવામાં આવ્યું હતું, જેને ફંડ ભેગું કરવામાં આવ્યું હતું. જો કે અકુભાઈ કાઠી આગળ પૈસા લેવામાં આવ્યા, મેરામણભાઈ આહિર અને બીજા 2-4 જણા છે એને આગળ પૈસા ઉઘરાવી અને જીત્યા નિલેશ ઉપર ફરિયાદ કરવામાં આવી છે મિત્રો. એટલે માત્ર ને માત્ર આ જે કરણ કાથડ એ દલિતને ટાર્ગેટ કરતો હોય છે, બરોબર, અને બીજાને ગમે એને હવા ભરાવી અને બીજાને પણ આ જેલ હવાલે કરતો હોય છે, બરોબર છે. એટલે પૂરેપૂરો વિડીયો જોજો. આપણે આખી આજે ડિટેલ ખોલવાની છે કરણ કાથડિયાની, બરોબર. એટલે હકુભાઈનો વિડીયો જોયો આપણે, કારણ કે પાછળ વિડીયો પણ મૂકું છું, તમે એ પણ સાંભળો. હવે હકુભાઈનું કાઠીનું એવું કહેવાનું છે કે આ પૈસા ઉઘરાવીને ફરિયાદ કરવામાં આવી છે. તો પહેલાં તો પ્રથમ જે ફરિયાદ કરવાની હોય ને, એમાં કાંઈ પૈસાની જરૂર જ નથી પડતી, બરોબર. તો આ પૈસા એ ક્યાં ગયા હકુભાઈ કાઠી એમ કીધું વિડીયોમાં, એટલે એ કાંઈ ખબર નથી. કાંઈ વાંધો નહીં, તો કાંઈ જે કાંઈ હોય એનું એ જાણે, બરોબર. પછી બીજો નંબર, કારણ કે લાઈવ કરતા હતા, વિડીયો મૂકતા હતા, અને જે જીત્યા નિલેશને એકલો જાણી અને અભદ્ર વાણીનો વિલાસ કરવામાં આવતો હતો, એને ગાળો બોલવામાં આવતી હતી. તો એ બધું હકુભાઈ વિડીયોમાં એવું કહેવામાં આવે છે કે આ બધું કરણ કાથડિયાના હિસાબે આ બધું અમે બોલતા હતા, અને એના કહેવાથી આ બધું અમે કર્યું છે. બાકી અમારો કોઈ આમાં રોલ નથી. અને હકુભાઈ કાઠીનું એવું કેવું છે કે જે દલિત સમાજની લાગણી દુભાણી હોય, દલિત સમાજ વિશે બોલ્યા હોય, કે પછી બાબા સાહેબ વિશે બોલ્યા હોય, કે પછી જીત્યા નિલેશના પરિવારને બોલ્યા હોય, તો હું કોઈ દિલથી માફી માંગુ છું. એવી રીતે જે વિડીયોમાં હકુભાઈ કાઠી બોલે છે, બરોબર. એટલે આ પૈસા ભેગા કર્યા અને હું કર્યું હું નહીં એ કાંઈ ખબર નથી, બરોબર. એટલે માત્ર ને માત્ર આ જે કરણ કાથડિયા રહ્યા, જો કે પેલા નાગદાનભાઈને પેલા ઉશ્કેરી અને બધું બોલાવતા હતા, અને નાગદાનભાઈ 2-3 વખત જેલમાં ગયા. અત્યારે 3 મહિના જેલમાં છે. એનું કોઈ ખબર અંતર પૂછવા હજી સુધી કોઈ ગયું નથી, બરોબર. અને મને 1:30 વાગે ફોન કરેલા છે રાતે એના ઘરે. એના જે કરણ કાથડિયાના લાઈવમાં પણ જે આપણે નાગદાનભાઈ આહિર એ ત્યાં કણે સુરત કે અમદાવાદ જ્યાં કાંઈ રહેતા હોય ત્યાં કણે એના 1-1, 1:30 વાગ્યાના મને ફોન પણ આવેલા છે. ત્યાંના પણ લાઈવ પણ કરેલા છે, બરોબર. દારૂ પીને મને ફોન કરેલો છે. એ પણ આપણે રેકોર્ડિંગ છે, પણ આપણે રેકોર્ડિંગ એનું મૂકવું નથી કાંઈ. હકુભાઈનો મારામાં ફોન આવ્યો હતો, કોનો વાક છે, હું છે, બધું આપણે હકુભાઈ કાઠીએ હોતે કીધું કે કોના કહેવાથી આ બધું બોલતો હતો. એ આ ભાઈ કરણ કાથડિયાના હિસાબે હકુભાઈ બોલતા હતા. હકુભાઈ સ્પષ્ટમાં વિડીયોમાં એવી રીતે વાત કરે છે. હવે જે જીત્યા નિલેશ ઉપર જે ફરિયાદ કરવામાં આવી હતી, બરોબર, તે સમયે આ બધા વડોદરાના બધા ભેગા થયા હતા, અને ત્યાં કણે વિડીયો ઉતાર્યા, અને બધાને બાવા સાધુને બધાને બોલાવી અને ત્યાં કણે વિડીયો ઉતારી અને ફરિયાદ કરવામાં આવી હતી, બરોબર. અને એની અંદર આ ભાઈને 14 દિવસ પણ જેલમાં પણ રહેવું પડ્યું હતું, બરોબર. એ તો રહી ગયા, એનો કોઈ વાંધો નથી. અને આ ભાઈ એટ્રોસિટીની પણ ફરિયાદ કરી દેવામાં આવી છે, બરોબર. હવે એને જો કે કાયદાનું કામ કરશે, બાકી તો એનો પ્રશ્ન છે શું કરવું એ એને જોવાનું છે. બાકી આ કરણ કાથડિયા માત્ર ને માત્ર દલિતને ટાર્ગેટ કરતા હોય છે, અને થોડાક હોશિયાર હોય, અને ભાઈ ગરકવાની બારી એને જડી ગઈ છે એટલે નીકળી જાય, બરોબર. ક્યાંક ને ક્યાંક બીજાને ફસાવી દેવામાં આવે છે, બરોબર. આની પહેલાં મેરામણભાઈને પણ ફસાવી દેવામાં આવ્યા હતા, ત્યારે પણ એનો હાથ હતો. મેરામણભાઈને મેં કીધું તમે ધ્યાન રાખજો, નકર આમાં તમે પણ અંદર જાશો. એટલે મેરામણભાઈને મેં વાત કરેલી, અને બીજે દી એવો બનાવ બન્યો. કારણ કે આ લોકો બધા ત્યાં જઈ અને કોઈક સાધુ છે, હું નામ અત્યારે કરુણાનિધિ, કારણ કે એને આ લોકોએ બધે ઉશ્કેરી અને મેરામણભાઈ ઉપર ફરિયાદ કરાવડાવી, બરોબર. કારણ કે મેટરમાં કોઈ એટલું બધું ઇસ્યુ હતો નહીં, છતાંય મેરામણભાઈને અંદર કર્યા. પછી ક્યાંક ને ક્યાંક નાગદાનભાઈ આહિર, તો એને પણ વારંવાર ઉશ્કેરીને અને એની ઉપર પણ ફરિયાદ કરવામાં અત્યારે જેલમાં છે. અત્યારે કોઈ એનું સંભાળ લેવા જતું નથી. અને હવે આવી ગયા હકુભાઈ કાઠી, બરોબર. એટલે હવે સત્ય બહાર આવ્યું છે. હકુભાઈ કાઠીએ સત્ય બહાર લાવ્યા છે. હવે આ બધું કહેવાથી, કોના કહેવાથી આ ભાઈએ કરણ કાથડિયાએ માત્ર ને માત્ર દલિતને ટાર્ગેટ કરતો હોય,
બરોબર દલિત સમાજને ટાર્ગેટ કરતો હોય અને ક્યાંક ને ક્યાંક એને ભરાવતો જાય અને અમને ટાર્ગેટ કરતો જાય છે બરોબર. કારણ કે ફર્સ્ટમાં મેરામણભાઈ આહીરે પૈસા આપ્યા હતા તો મેરામણભાઈ હિસાબ માંગ્યો કે આટલા પૈસા આપ્યા છે, જીત્યા નિલેશ ઉપર ફરિયાદ કરવામાં આવી, ક્યાં ગયા પૈસા, પાછા લાવ, પૈસા પાછા નથી આવ્યા, એ પણ વિડીયા ઓડિયા તમે જોયા છે બરોબર. એટલે આ ભાઈ પૈસા ખાઈ ગયો અને કોઈ ફરિયાદ ના કાંઈ એટલે બધા પૈસા ન હોય બરોબર. તો આ બધા ઉઘરાવીને એની માથે ફરિયાદ કરવામાં આવી હતી. જોકે એની માથે એટ્રોસિટી ગુનો દાખલ કરવામાં આવ્યો છે વડોદરામાં, એને એના કણે જામીન દેવા જવું પડશે બરોબર. એટલે મિત્રો આવાથી સાવધાન રહેવું, કારણ કે આ લોકો આવી રીતે માત્ર ને માત્ર દલિતને ટાર્ગેટ કરતા હોય છે. અને આ મેરામણભાઈને જેલમાં નાખ્યા, પછી આપણે નાગદાનભાઈને જેલમાં નાખ્યા, અને બીજાને ફરિયાદો કરાવે, બીજાને હાથા બનાવે ને એ ભાઈ પોતે એમના હોશિયાર રહી, હારા રહેતા જાય અને પેટમાં ઘરી અને પગ પોળા કરતા જાય કરણભાઈ કાથડિયા. એટલે આ વિડીયો એના સુધી પૂરેપૂરો પુગાડી દો એટલે એને ખબર પડે બરોબર. અને દલિત સમાજનું ભાઈ નામ ન લેતા, દલિત સમાજને ખોટી રીતે ટાર્ગેટ ન કરતા. અને આ ભાઈને તો મને હકુભાઈ કાઠીએ ચોખ્ખું મને કીધું આ વિડીયોની અંદર કે ભાઈ મને પણ ફોન કર્યો કે ભાઈ મારે છોકરા નાના છે, મારે બધું ઘર પરિવાર મારું હાલતું હોય તો એમાં આને આવેશમાં આવી અને આને મને ઉશ્કેરીને અમને બધે બોલાવવામાં આવ્યો છે. બાકી અમારે એને કોઈ વાંધો નહોતો બરોબર, જીત્યા નિલેશ હારે. પણ મને માત્ર ને માત્ર આવડો આ કરણભાઈ કાથડિયા કહેવાથી હું બોલ્યો હતો અને અમારી પાસે પૈસા લીધા, અમને બોલાવ્યા અને અમને ફરિયાદ કરાવી બરોબર. બાકી પૈસાનો હજી સુધીનો હિસાબ નથી આપ્યો, શું કર્યું શું નથી કર્યું બરોબર, હજી સુધી હિસાબ નથી આપ્યો. અને માત્ર ને માત્ર અનુસૂચિત જાતિના લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે. અને નિલેશભાઈને 14 દિવસ જેલમાં નાખવામાં આવ્યો હતો એ આ કરણ કાથડિયાના હિસાબે બરોબર. બાકી એનો કોઈ વાંક નહોતો, એનો કોઈ રોલ નહોતો. અને અત્યારે એક ભાઈને નાગદાનભાઈ વી ગયા એટલે એને હારે અત્યારે બગડી ગયું, પછી આપણે મેરામણભાઈ હારે બગડી ગયું, પછી અત્યારે હકુભાઈ કાઠિયારે બગડી ગયું. અને અત્યારે ભાઈ ખુલ્લા પડી ગયા એટલે સોશિયલ મીડિયામાં ખુલ્લે આમ વિડીયો આવ્યો છે, તમે પાછળ હું મૂકું છું, જો આપણે હકુભાઈ કાઠી શું કહે છે આ કરણભાઈ કાથડિયાની વિશે બરોબર. શું કહેવાથી આ બધી જે કાંઈ હકુભાઈ જે નિલેશભાઈને બોલ્યા તો એ કોના કહેવાથી બોલ્યા છે, ફરિયાદ કેવી રીતે કરવામાં આવી છે, એ આખી ખુલ્લી ડિટેલ આવી ગઈ છે. પાછળ હું વિડીયો મૂકું છું, એ વિડીયો સાંભળો અને વધુમાં વધુ શેર કરો. અને નંબરો તો એ ભાઈને ફોન કરો કે ભાઈ તું માત્ર ને માત્ર દલિત સમાજને ટાર્ગેટ ન કર, તારા સમાજમાં ધ્યાન દે બરોબર. મેં તો ઘણી વખત કોમેન્ટ કરતો હોય, મને જવાબ નથી આપતો, ફોન કરું છું તમારો ફોન ઇસ્યુ નથી કરતા બરોબર. આપણે કીધું ભાઈ તમારી સમાજની અંદર ધ્યાન દો, તમારા સમાજને અમે ઘણા બધા કામ કરવી છીએ એટલે અમને તમે ટાર્ગેટ કરવાનું રોવા દો બરોબર. બાકી પછી આમાં શું છે, હારા વાત ન રહે બરોબર. એટલે કીધું જેટલું બને એટલું શાંતિ જાળવો તો સારું કહેવાય. તો હકુભાઈ કાઠીનો મસાણી મેલડીમાંના અને મામાદેવના ભુવા છે સુરતના બરોબર, એની આપણામાં ફોન આવ્યો, રેકોર્ડિંગ નથી મૂકતો પણ એનો જે વિડીયો પાછળ આવ્યો છે પાછળ વિડીયો તમે સાંભળો અને આખો વિડીયો સાંભળીને તમારું શું કેવું કમેન્ટ બોક્સની અંદર જણાવજો અને વધુમાં વધુ આ વિડીયો શેર કરો. જય ભીમ, જય સંવિધાન. સાંભળો પાછળ. જય માજી, જય ભીમ. હું હકુભા કાઠી દરબાર મસાણી મેલડીમાંના ભુવાજી. અને આ જે નિલેશભાઈ જીત્યા ઉપર જે કાંઈ ફરિયાદ થઈ હતી એ કરણભાઈ દેવી પૂંજકે બધાયથી પૈસા ઉઘરાવીને ફરિયાદ કરી છે. અને બધા પાસેથી પૈસા ઉઘરાવીને ફરિયાદ કરી અને જે કાંઈ લાઈવ થતા અને જે કાંઈ વિડીયા ઉતારતા એ કરણભાઈ દેવી પૂંજકના કહેવા ઉપર આપણે ગાળું નિલેશભાઈને દેતા હતા. બાકી મારો કોઈ ઈલાદો નહોતો ગાળું દેવાનો કે હું આમ કરું તેમ કરું, બાકી મારો કોઈ ઈલાદો નથી. અને દલિત સમાજની કોઈ લાગણી દુભાણી હોય તો એના બદલ આપણે માફી માંગીએ છીએ. બાબા સાહેબનું કાંઈ વસ્તુ બોલ્યા હોય તો એના આપણે માફી માંગીએ છીએ. અને નિલેશભાઈ જીત્યા જે કાંઈ આપણે એના પરિવારને બોલ્યા હોય એના બદલ પણ આપણે માફી માંગીએ છીએ. અને આ પૈસા ઉઘરાવી અને કરણભાઈ દેવી પૂંજકે બધી ફરિયાદ કરી છે, બાકી બીજું કાંઈ હતું નહીં આમાં. અને પૈસા એણે ક્યાં નાખ્યા અને ક્યાં નહીં મને નથી ખબર, પણ બધે કરુણાનિધિ બાપુ પાસેથી પૈસા લીધા, મેરામણભાઈ આહિર પાસેથી લીધા, બધા પાસેથી પૈસા ઉઘરાવી અને એણે ફરિયાદ કરી છે. અને નિલેશભાઈ જીત્યા ઉપર ફરિયાદ આવી રીતે થઈ છે બરાબર. એટલે આપણે આ વસ્તુમાં મને કાંઈ ખબર નથી, મેં જે કાંઈ ગાળું કાઢી એ કરણભાઈના કેવા ઉપર આપણે કાઢી હતી. એટલે જય માતાજી, જય ભીમ.